કેવું ફીલ થાય જ્યારે ઘણા સમયથી તમારા પરિવારમાં કોઈ દીકરી ના હોય અને દીકરી આવે અને આખા પરિવારનું નામ રોશન કરે? મેં એવું ગયા જન્મમાં મેં કયું સારું પુણ્ય કર્યું છે કે મેં કયું સારું એવું કર્મ કર્યું છે કે જેનું ફળ મને મારું ફેમિલી મળ્યું છે. તો મારા ઘરમાં લાઈક એક શાદી હોય ને, ફંક્શન, એવો માહોલ હતો. મારા મમ્મી ડેડીએ બધું રેડી રાખ્યું હતું અને મને એવું કીધું હતું કે આપણે પૂજા કરવા જવાનું છે. અને આગલે દિવસે ઘરમાં હાર આવી ગયો, સ્વીટ આવી ગઈ, એટલે મને તો એવું જોઈએ કે પૂજા જ છે એમ. પછી એ બધા બહાર આવ્યા ને તો મને આંખ પર પટ્ટી વાળી, એટલે ફિર બી મને કંઈક હતું કે ચલો કંઈક હશે. અને અંદર ગઈને ખોલ્યું ને તો હું રડવા જ લાગી. તમને જ્યારે પહેલો પ્રોગ્રામ કર્યો ત્યારે કેટલા રૂપિયા મળેલા? હવે હું તો શું કહેવાનું કે મને કોઈ રકમ જ નથી મળેલી. મને તારીફ કરે અને મને ચોકલેટ આપી દે એટલે મારે સમજી જવાનું કે ઓકે મને પૈસા નહીં. નાઇટ આઉટ્સ હોય એમાં કોઈ એવો કિસ્સો થયેલો જે હજી યાદ હોય? ત્યાં તો અમે હજુ કરવા જતા હતા ને તો ટ્રોલીમાંથી જેવું બધું બહાર કાઢ્યું તો ટ્રોલી જ આખી નીચે પડી ગઈ. અને પછી તો બધા ખખડ શું થયું કારણ કે હવે તો તમે એવું ઈચ્છા રાખો છો કે કદાચ તમારા હસબન્ડ જે હોય ફ્યુચરમાં એ તમારી જ ફિલ્ડમાંથી હોવા જોઈએ, અથવા તો નહીં કોઈ મેટર નથી કરતું કે ભાઈ ચાલશે કોઈ બી ફિલ્ડ? મને મારા ફિલ્ડમાં મને મારો લાઈફ પાર્ટનર જોતો કેમ નહીં.